આના આધારે આપણે બધા દાખલા ગણવાના છે. બીજું એક મહત્વનું વસ્તુ હું તમને કહી દઉં કે ગમે ત્યારે જે આર આપેલો હોય, રેટ ઓફ ઇન્ટરેસ્ટ આર, એ હંમેશા ટકામાં આપેલો હોય. સામાન્ય રીતે એસએમાં આપેલો હોય, ટકામાં આપેલો હોય. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આ જે આર પર્સન્ટેજ, આ જે ટકાવારી, આ જે વ્યાજનો દર જે આપેલો હોય, વ્યાજનો દર, એ હંમેશા શું હોય તો કે હંમેશા 1 વર્ષ માટે જ આપેલો હોય. એમાં લખેલું હોય કે ના લખેલું હોય, તમારે સમજી જવાનું કે હંમેશા કોની માટે હોય, વ્યાજનો દર હંમેશા 1 વર્ષ માટે જ હોય. કોઈક તમને એમ કહે કે 12% વ્યાજે 12% વ્યાજે લોન લીધેલી, તો એનો મતલબ શું કે 12% 1 વર્ષના જ હોય, 1 વર્ષના જ હોય, એમાં લખવાની જરૂર નહીં. તમને એવું લાગે અમે પૈસા વ્યાજવા લેવા જાવી, ત્યાં તો એ વ્યાજનો દર જે છે એ 1 દિવસનો ગણતા હોય છે, અથવા મહિનાનો ગણતા હોય છે, અથવા 6 મહિના, એને નાને કંઈ લેવા દેવા નથી. બરાબર, આ તો આ મેથ્સમાં જે રીતે હાલતું હોય, બેંકની નીની સિસ્ટમની અંદર જે હાલતું હોય, આપણે તો એની રીતે ગણવાનું હોય ને. તો ઇન શોર્ટ, મગજમાં શું ફિટ કરવાનું? મગજમાં તમારે એ ફિટ કરવાનું છે કે આર પર્સન્ટેજ, રેટ ઓફ પર્સન્ટેજ, વ્યાજનો દર જે આપેલો હોય એ હંમેશા 1 વર્ષ માટેનો જ હોય. એવું નહીં જ છે, એવું લખ્યું એક ન લખ્યું, આપણે સમજી જવાનું કે એ 1 વર્ષનો જ હોય. એ હંમેશા કોની માટે હોય? 1 વર્ષ માટે જ હોય. તો હવે આના આધારે આપણે દાખલા ગણીએ.